નમસ્કાર દોસ્તો, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા છે. મિત્રો, આપણે આવી ગયા છીએ કચ્છના ખબરમાં, જ્યાં સૌથી મોટા ચમત્કારની વાત કરવામાં આવે તો મોગલધામમાં અત્યાર સુધીનો સૌથી મોટો ચમત્કારના બીજા પણ નવા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આ સમાચાર સાંભળ્યા પછી તમે ઘરે બેઠા બેઠા પણ એમ કહેશો કે આ હું દેવભાઈ આહિર આવું કહી દીધું, પહેલી વાર સાંભળ્યું આવું. તો ઘણા બધા ચમત્કારો થાય છે, એક જ નહીં પરંતુ મોગલ માને 18 વરણ માને છે. અમુક લોકો તો ખાલી વિડીયો અધૂરો મૂકીને વયા જશે, એ પણ મારી વાત સાંભળ્યા વગરના. તો દોસ્તો, વિનંતી કરું છું કે આ વાત પૂરેપૂરી સાંભળજો. દર્શક મિત્રો, આ કોઈ ખોટી અફવા કે કોઈ ખોટી બાહેધરી નથી. આ વાત 101% સાચી છે. દર્શક મિત્રો, અમુક સમય પહેલા એક સુરતનો પરિવાર મોગલમાના મંદિરે કબરાવા આવે છે. ત્યારે એની પત્ની 2 4 વ્હીલ લઈને આવતા હોય છે મુંબઈથી આવતા હોય છે. સોરી, સુરતનું નથી કહેતો, હું મુંબઈનું કહું છું, ભૂલાઈ જાય તો માફ કરજો. પરંતુ મુંબઈથી વાણિયા પરિવાર હોય છે. આ વાણિયા પરિવાર મુંબઈથી આવે છે અને કચ્છના સામખિયાળી પાસે પહોંચે છે, ટોલ નાકાની બાજુમાં. ત્યારે એક નાની એવી દીકરી રાત્રે 8:30-9 વાગ્યાના ગાળામાં એની 4 વ્હીલ રોકે છે. એટલે આ લોકોને દયા આવી કે ભાઈ આપણે પહેલી વાર મોગલધામ જઈએ છીએ, એટલે આ દીકરીને લેતા જઈએ. તો દીકરીએ પૂછ્યું ક્યાં જવું છે દીકરી, તો એને મોગલધામ કબરાવની બાજુમાં એક ગામ આવે છે, કંઈક એવું નામ આપ્યું હતું. તો કે વાંધો નહીં, બેસી જા દીકરી. મિત્રો, આ ઘટના પછી તમને ખબર છે કચ્છની અંદર ખટારા અને ટ્રકનો બહુ મારો હોય છે, એટલે કે બહુ જતા હોય છે, આવતા જતા હોય. કેમ કે બધું જે વાહનમાં લોડ માલ છે એ રાજકોટ અને અમદાવાદથી આવતો હોય છે, એટલે ટ્રક તો બહુ કચ્છમાં બહુ વધારે હોય, બધાથી વધારે. આ વાત તમે જાણતા હશો.